વલસાડ ડીએસપી કચેરી નજીક છૂટા હાથની મારામારીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડ નગરપાલિકાના ભાજપના સભ્ય અને આરોગ્ય વિભાગના ચેરમેન હિતેશ ભંડારી તેમજ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ દીપક રાણા વચ્ચે મારામારી થઈ। દુકાન ધારકે જગ્યા પચાવી પાડી હોવાના આક્ષેપ। હોટેલ માલિક તેમજ જગ્યાના માલિક વચ્ચે મારામારી। જગ્યાના કબજા બાબતે છૂટા હાથની મારામારી। પોલીસની હાજરીમાં પણ બંને પક્ષો બાખડ્યા। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી। વલસાડમાં જગ્યાના કબજા બાબતે આ મારામારી થઈ છે, જેને મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવી। હોટેલ માલિક તેમજ જગ્યાના માલિક વચ્ચે આ મારામારી થઈ હતી। નજીવી બાબતને લઈને છૂટા હાથની મારામારી થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। પોલીસની હાજરીમાં જ બંને પક્ષો બાખડ્યા। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી બંને પક્ષને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો। ખરેખર આ જે જગ્યા જે છે એ હાજી માર્કેટ એના માર્જિનની જગ્યા છે। એમણે પોતાનો કબજો જમાવટ કરવા માટે આજે તમે જુઓ છો તો અમારા માલિકીના જે માર્જિનની જગ્યા છે એમાં પિલર ફૂટતા હતા, જેથી અમારા સાથેનો રૂકેશભાઈ અને બાબુભાઈ પાનવાલા એમ કીધું કે ભાઈ આ શું કામ કરે છે, તો મારી માલિકીની છે, એમ પર પોતાનો કબજો બતાવવા માટે એમણે માથાકૂટ કરી હતી।